ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો મસ્ત સવાર થઈ ગઈ છે અને જો આજે મમ્મી તૈયાર થઈ નીકળ્યા. અચ્છા, લગ્નમાં ઉપડા મમ્મી પપ્પા બે. કાલે લગ્ન, આજે લગ્ન. વ્હાઈટ ચંદડી ઓઢવા લઈ લીધી. અને આ પર્સ. હાલો, કયા ગામ જવાનું છે? ચાંદેડા, જુનાગઢ ની બાજુમાં. એવું છે? કોના છે? મામા ને દીકરાના. ઓ, તો જાવ. કાલે જવાનું હતું પણ કાલે આપણે જોડે જેતપુર જવાનું હતું ને. અચ્છા, એવું છે. એટલે કાલે એટલે કાલે માંડવામાં નહોતા ગયા. હા, સજુ માસી, નીરા માસી ની વયા ગયા. એવું છે? એ બધે કાલ વહી ગયા એટલે અમે આજ જાય છીએ. જો અત્યારે અમે વાડી આવી ગયા છીએ. વાડી આપણે પાણી ચાલુ કરી દીધું કારણ કે આજે પપ્પા તો મેરેજમાં ગયા છે એટલે કઈ થશે નહીં. અને વરુણભાઈ ગાડીએ ચડીને બેઠી ગયા છે. અને જો અહીં કબૂતર કેવા સ્નાન કરી રહ્યા છે, નાઈ નાઈ કરે છે કબૂતર. અને અહીં આપણું પાણી ચાલુ છે જો ઉડા. અને મનીષભાઈ આયલો આવે છે, જો ટાટા કરે છે. કબૂતર ઉડી ગયા આપણા એવા. ત્યાં પાણી જઈ રહ્યું છે, પાણી પાવાનું કામ હાલે આપણા. થાકી ગયા હો, થાકી ગયા. તડકો હતો બાપા રે. આ બ્રહ્મા કુમારી ઓમ શાંતિ વાળા બેનો છે. મારા મામાની બધા બહુ માને આને. જો અત્યારે 12 વાગી ગયા છે અને પાણીમાં કેવું છે કે લાઇટ વહી ગઈ છે. લાઇટ તો વહી ગઈ પણ આપણે મોટર બંધ જ કરવાની હતી. પણ આ છેલ્લું વાતર મેં કીધું પૂરાઈ જાય તો થઈ જાય કામ. તો આપણો કૂવો બી ખાલી થઈ ગયો છે. આમાં એવું છે કે આખો કૂવો વાડી એટલે ખાલી થઈ ગયો છે. પાણી એમાં પતી ગયું હતું. કૂવાનું દારનું બંનેનું આરે પાણી આવતું હોય તો હવે જાસુ લાઇટ બી વહી ગઈ છે અને બધું બંધ કરીને હવે જઈએ. હવે કૂવો ભરાય પછી પાછા પપ્પા આવશે કાલ પછી કાલે જ ચાલુ કરશે મોટર. એવું છે, કૂવો ખાલી કરી નાખ્યો છે એટલે અમે ઊન છે બંને ઘરે જાશું. હવે જો અત્યારે 4:30 થઈ ગયા છે અને બહુ ગરમી પડી રહી છે. જોરદારનો તડકો છે. બપોર વાડીએ એવો તડકો હતો અને અત્યારે બી એવો તડકો છે. અને મમ્મી એવા તડકામાં ઠંડુ ઠંડુ ખાવા માટે આઈસ્ક્રીમ બનાવ્યું છે. મસ્ત થઈ ગયું. હાઈ થાતા લગભગ જામી જાય એવું છે. જો 2 પેકેટ પડ્યા હતા લીધેલા. મેં 1 પેકેટ નું કરી નાખું, ઉનાળો છે ખવાય. જો મમ્મી અચ્છા મશીન મારી દીધું છે, મશીન બહાર પડ્યું છે. અને જો મમ્મી ભરે છે. હવે ઉનાળે મજા ઘરનું જાજુ કેટલું થાય. જો કેટલું ફૂલાય. એક કરશિયાનું જો કેટલું બધું થયું. આખું ફેમિલી ખાઈએ. ફેમિલી પેક, ડબલ ફેમિલી પેક બેઠો. એક કરશિયો દૂધ. તે રેડીમેડ એવો પાવડર આવે એ મિક્સ કરીને કરી દેવાનું. એટલે આપણે કોઈ પાવડર મિક્સ કરવાના નહોતી. આપણે મેન્યુઅલી બનાવતા. હા, એ બધું પેકેટ ને ફેંકી દીધું કાગળ નકર બતાવત. પેલા તો કડક જમાવાનો હોય તો એ આ રીતનું પછી બની જાય. પછી જામી જાય પછી એમાં પાછું આ મશીન મારી દેવાનું એટલે આવું થઈ જાય. પછી ફૂલાઈ જાય ને હવે જામી જાય એટલે સીધું આપણું રેડી ફોર ઈટ થઈ જાય. અને દીદી શું કરી ગયા છે? દીદી પણ લેપટોપ લઈને બેસી ગયા છે કોલેજ. અને આપણો એક અપકમિંગ પ્રોજેક્ટ છે એની માટે કામ ચાલી રહ્યું છે. અને નહીં, એ અપકમિંગ જ છે, હજી અપકમિંગ છે. અને શું ચાલી રહ્યું છે? એવું છે, એ જ ચાલવાનું. એઆઈ માર્કેટની અંદર હવે તો
સ્ટુડન્ટ હોય યા ટીચર હોય કોઈ બી હોય યુઝ કરે AI. ChatGPT, Gemini, માર્કેટમાં આવે છે ધૂમધામ. હજી તો કેટલી બધી AI છે પણ વધારે પડતું Gemini યુઝ થાય. એટલે આપણે તો જે આવડા મોટા થયા ત્યારે આપણે ખબર પડી કે AI માર્કેટની અંદર છે. પછી નાના લોકો હવે તો AI વાપરે છે 10th માં હોય 9th માં હોય એમ. હજી નથી ખબર. જે એડમિશન લેવા આવે ને એને AI કરે તો થોડા બધું કન્ફ્યુઝ થતા હોય. નહીં, મોસ્ટ ઓફ સ્ટુડન્ટને નથી ખબર AI નો ઉપયોગ શું થાય છે. કોડિંગમાં તો હાવ એ લોકોને આવડતું ને IT માં કામ કરીને. IT ડિપાર્ટમેન્ટમાં છે અથવા તો અમુક જે આપણી એજના હોય એ લોકોને તો હજી AI વિશે ખ્યાલ છે, બાકી નથી છે. એટલે અમને એમ જ થાય કે આપણી IT ની અંદર કામ કરે છે ઈ લોકો આમ કોડિંગ કરવાનું છે તો ઈ લોકોને એને જ IT માં થઈને AI નથી ખબર એવા બી છે. કેના માટે ખબર છે ફોટો એડિટ કરતા ને ઓલા ઇમલી બનાવવાનું હા બસ એ ઓલા શોર્ટ્સ આવે ને પ્રોમ્પ્ટ કોપી કરે ત્યાંથી વાં કરે, ખુદ જાતે પ્રોમ્પ્ટ ના બનાવી શકે એમ. બસ એવી ખબર પડે છે. બીજી કઈ કેમ યુઝ કરવું એ કે ઈ નથી ખબર પડશે એમ. ભૂલને દે છે એમાં. એવું છે તો આવું બધું AI વિશે ચાલ્યા કરે છે. છુપ ગયે તો વૃંદોભાઈ આવી ગયા અને અમારો ગિઠ્ઠુ આવી ગયો. ગિઠ્ઠુ લસણ ડુંગળી આવી ગયા છે. કેટલાના કિલો આપ્યા ભાઈ લસણ? હા જો ગુવાર લેવાનું. શું 1000 ને ખબર પૈસા દઈ ગયો એને કીધું. 1000 જ કર્યા કરશે. જો અમારે એક ઓર્ડર લઈને આવ્યો છે વૃંદ ગુવારનો. મહેમાન મહેમાન? તમારા ઘરેથી કોઈ છે જ નહીં. તો ઓલા રમેશ બાપાની વયા ગયા? કઈ નહીં ગયા. જો વયા ગયા. લે હવારે કીધું તું, આપણે કીધું હવારે હાલો ચા પાણી પીવા, તો આપણે ભેગા હાઈ જઈવા લગનમાં. અમે તો મહેમાનની તૈયારીમાં હતા. મહેમાન આવવાના તો ઈ કે તમે લગનમાં જઈ આવો, આમ બપોર પછી આવીશું. એટલે હું તો વાટ જોઉં છું. એટલે આને ફોન કરતી હતી. છે. તે જઈ નથી ગયો. તેજ માટે હું લઈ આવી છું. ફ્રીજમાં કઈ છે આઈ તેજ ના. તેજ ને શું જોઈ છે? એવી વસ્તુ. શું હશે કેજીન? તેજ ઓય એ તો પાછો આમ જ જોતો હોય. શું હશે કેજીન? ફ્રીજમાં છે શું હશે? હાલજીન આપો હાલ. તાર ધોકા પાક જોઈ છે? તે જ દે હાલ. એક કે હાચીને ધોકા પાક નો દઈ દે. હાલ 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 હાલ. શું હશે કેજીન? ગેસ કરો હાલો. આઈસ્ક્રીમ તો હજી બનાવ્યું છે. જમાવાનું બાકી. તો તમને દેખાડી જ દો. કાલ તને દેખાડી જ દઈ. જો શું છે? હા એમ હતું તો જો આવું ભાવે, આવું ન ખવાય. દિશિતાય આવું લઈ આવે. પેપ્સો. તો મમ્મી અહીંયા છે ને ધાણા ભાજી ધાણા થઈ ગયા. સુધારી દીધું. ધાણા વાળું એવી શું કામ ભાજી સુધારે છે? સુધારે કે ધાણા, લીલા ધાણા તો અસલ મીઠા, શાકમાં આનો સ્વાદ આવે. એવું હોય? હા એટલે ધાણા લઈ લો. ધાણાનો પાવડર જ નહીં કરો, નાખા ધાણા આખા ધાણા જ નાખી દેવાના શાકમાં, સ્વાદ લઈ આવવા. ધાણા જ નાખ દેવાના મમ્મીને. તો જો એવું છે. ક્યાં હોય પડા પાઈટે ઈચકતા હવે અહીંયા એક ઘરમાં જ હાલે એમ છે. એમાં બહાર જાય તો આમાં સીમ જેવું લાગે ને અહીંયા શિમલા મનાલી જેવું લાગે. એવું બાકી ફાવતું નથી હારે એક રૂમ સિવાય. શિમલા મનાલી બનાવવા વાળું આ છે. હા એટલે જ ને. બાકી બધે પંખા તો બધે છે. અહીંયા મજા આવે ઠંડુ. પંખો બંધ છે તો અમારે શિમલા મનાલી આ બનાવી દે. હા મજા આવે એમ. મજા આવ્યા કે ઘરની બહાર નીકળવાનું મન નથી થતું. કા નહીં હું બહાર જાય કેવી ગરમી 2 મિનિટમાં રાખા નીકળી જાય પડશે. અને આ પૂછડું એક તો ભેગું એને કઈ નહીં, ગરમી ઠંડી જ્યાં જાય ત્યાં પૂછડા ત્યાં ભેગું રહેવાનું. ઈ કરે છોકરી જેવું છે એમ. હા દીદી નો હજી કન્ટિન્યુ કામ જ હાલે છે. શું કેશો? આ શું હું ક્યાં રોયો જ નથી. તારા એક્ઝામ બીજા માથે ઉકામ નાખે છે. કાંઈ હું. હા કા હમણાં જ રોયો તો. 2 મિનિટ થઈ હતી. 2 મિનિટ જ થઈ હજી. હમણાં પેપ્સી વાહે રોયો તો. રોવું પડ્યું તો ખબર જ ને કોકને. હું ક્યાં રોયો? મને પેપ્સી દ્યો થઈ ગયું તો. એ તો આપણું નામ લખી નાખવાનું હો ભઈ પીઝામાં, અમારે ખાવો. નાનો હોય ભલે બે ત્રણ લઈ લેજો. પણ અમને એક પીસ ખાલી જો એક પીસ ચખાડ દેજો ને તોય હાલશે. અમે ડોમિનોઝના એની હાટું હું હોય છે. અમે ડોમિનોઝના પીઝા મગાવવાના છે, તને નહીં દે પછી.
ન દેતા એને કઈ પપ્પા લઈ આવવાના તો કઈ કે ભાઈ હું આઈને સોડા પીવાનું લે સોડા પીવાનો એટલે સોડા તો પીધી જ નથી કોઈ દી. હમણાં પીવડાવી નહીં મને પેપ્સી એ તો સોડા કહેવાય સોડા જ હોય સોડા સોડા જ હોય એમાં હોય શું બીજું. પેપ્સી ભાવે ઈ કે બે નહીં, એક કહેવાનું. એક સિલેક્ટ કરી તો કર્યું હનુમાન દાદા ભગત છે શું યાર તમે આ રસ્તામાં નો હોય લા ગમે તેથી ચાલુ એવું થોડું ડિફાઇન્ડ છે કે કેદી હનુમાન દાદા હોય, ગમે ત્યારે હોય, જેથી મંદિર આડું આવે તેથી હનુમાન દાદા જય હોય. એક ઓલું નથી જોયું ઘરનું મંદિરમાં મનમાં જતા વળી આત્યુક દર્શન કરી લે. ઈ કે પેપ્સી જડી ગઈ, જો દર્શન કર્યા ને તને. મારે ડોમિનોઝ માંથી પીઝા પીઝા મગાવ્યા તો આવી ગયા છે ડિલિવર થઈ ગયા. જો ટેસ્ટ કરશું કેવા છે. અમારે અહીંયા ડોમિનોઝ ની સર્વિસ પણ અવેલેબલ થઈ ગઈ છે એટલે અમે ડોમિનોઝ ના મંગાવ્યા હતા. 30 મિનિટમાં ડિલિવરી થઈ ગઈ. હા ઉપાડે પણ જો એટલે આવી ગયા છે. હવે આપણે જોઈ ટેસ્ટ કરીને કેવા છે. અને હવે આપણે ફાઇનલી આપણો વ્લોગ નો ત્યારે એન્ડ કરી દઈશું. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હાઈપ કરવાનું બિલકુલ ના ભૂલો. मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवों का देव जय गोविंदा हरो सब दुख मुकुंदा जय जय कृष्ण जय जय कृष्ण